એક એવા ધારાસભ્યની વાત કરવી છે, મહિલા ધારાસભ્ય છે કે તે કદાચ મને એવું લાગે છે કે રાજ્યની સરકાર કરતા પણ એમના વિચારો ખૂબ મોટા છે. રાજ્ય સરકારે જે મંજૂરી નથી આપી એનું સીધું જ કામ ચાલુ કરાવવાની મંજૂરી ત્યાં કોણે આપી દીધી? સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા છે. વાત કરવી છે જામનગરની કે જ્યાં જામનગરમાં રંગમતી અને નાગમતી નદી પર રિવરફ્રન્ટ યોજનાને મંજૂરી મળી હોવાના સમાચાર વાયુ વેગે ફેલાઈ રહ્યા છે. એટલું નહીં, આ પ્રોજેક્ટને ડ્રીમ પ્રોજેક્ટ ગણાવીને નેતાઓ અધિકારીઓ વાહવાહી લૂંટવામાં પણ લાગી ગયા છે. જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ખુદ થોડાક દિવસ અગાઉ મીડિયા સાથે વાત કરતા આ યોજનાની માહિતી આપી હતી. ઉપરાંત તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ મામલે એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જામનગર એક ઐતિહાસિક નગર છે, તેની યશ કલગીમાં ઉમેરો કરવા માટે રંગમતી અને નાગમતી નદી પર રિવરફ્રન્ટ યોજનામાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પારિત કરવામાં આવે છે. ગત રોજ પ્રોજેક્ટ સ્થળે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું અને જરૂરી સૂચનો કર્યા. હવે આવી કોઈ ગ્રાન્ટ કે આવી કોઈ વાત રાજ્ય સરકારમાંથી પહેલા તો આવી કે નથી આવી એ ખબર નથી, પણ જ્યારે આ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે સૌથી મોટો એ સવાલ થઈ રહ્યો છે કે રીવાબાને એડવાન્સમાં ખબર પડી ગઈ હશે કે આવું થવાનું છે. એ તો ત્યાં બધાને સલાહ પણ આપી આવ્યા. સાહેબ, જામનગરની એ જનતાને અંધારામાં રાખીને નેતાઓ પોતાની વાહવાહી લૂંટવામાં મોજ કરી રહ્યા છે, પરંતુ એ જામનગરની જનતાનું સાંભળે છે કોણ? વાત એ છે. તો તમને જણાવી દઈએ કે રંગમતી અને નાગમતી નદી એ જામનગરની પૌરાણિક નદી છે. જામનગર મહાનગરપાલિકા અને તંત્રએ મોટા પાયે દબાણ હટાવની ઝુંબેશ હાથ ધરી છે અને અનેક નાના મોટા દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન જામનગર શહેરની ઐતિહાસિક રંગમતી અને નાગમતી નદી વહેણ પણ દબાણ કરનારા તત્વો દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા અને છડેચોક મકાનો તેમજ ધંધાના સ્થળો ઊભા કરી દેવાયા, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે. જે તમામ દબાણો દૂર તાજેતરમાં તંત્રનો હથોડો ઝીકાયો હતો ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા ન થાય એ માટે રંગમતી નદીને તેના મૂળ સ્વરૂપમાં પાછી લાવવા માટે ઊંડાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી તેમના પાણીના સંગ્રહની સાથે સાથે શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાનું નિવારણ લાવી શકાય. અને જ્યારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી મળે છે ત્યારે આ કામગીરી માટે અન્ય ખર્ચ ન કરવો પડે. એક મહિના અગાઉ જ્યારે મહાનગરપાલિકાના પદાધિકારીઓ જામનગરના વિવિધ વિકાસના કામ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના લોકોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા હતા, જેમાં 2 નંબરના મુદ્દામાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને તાત્કાલિક મંજૂરી આપવા બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈ નદીની મૂળ સ્થિતિ, પહોળાઈ, લંબાઈમાં ખોદકામ માટેની ગ્રાન્ટ વહેલી તકે રિલીઝ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત આ સ્થળે ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે પહોંચેલા ધારાસભ્ય રીવાબા જાડેજાએ મીડિયા સમક્ષ વાત કરતા નિવેદન આપ્યું હતું કે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ સ્ટેપ છે, જેમાં રંગમતી નાગમતી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી શરૂ થઈ છે. પહેલા રીવાબા જાડેજાને સાંભળો કે તેમણે સ્થળ પર જઈને શું નિવેદન આપ્યું. આજરોજ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત જે પ્રથમ સ્ટેપ છે કે રંગમતી અને નાગમતી નદીને ઊંડી અને પહોળી કરવા માટેની કામગીરી આજથી જ્યારે શરૂ થઈ છે ત્યારે એનું અવલોકન, સમીક્ષા કરવા માટે થઈ હું આ વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ તેમજ આગેવાનશ્રીઓ અને કોર્પોરેશનની પૂરી અધિકારીની પૂરી ટીમ સાથે અહીં ઉપસ્થિત થયા છીએ. ટૂંક જ સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જ્યારે જામનગરને પેટ મળવા જઈ રહ્યો હોય ત્યારે ધારાસભ્ય બન્યા પછી જે પ્રથમ એક જે સારું કહી શકાય એવો એક ડ્રીમ પ્રોજેક્ટ જે 78 વિધાનસભાને ખાસ કરીને વધારે સ્પર્શે છે એવો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે, એની રજૂઆત આદરણીય મુખ્યમંત્રી શ્રીને કરેલી અને 500 કરોડનો આ એક હ્યુજ પ્રોજેક્ટ છે, જેમાં ફર્સ્ટ ફેઝમાં આપણે 125 CR એટલે કે 125 કરોડની માગણી છે, દરખાસ્ત છે એ સાહેબ પાસેથી કરેલી છે અને ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા પણ આપવામાં આવ્યો છે. અને જેના પ્રથમ સ્ટેપ રૂપે રંગમતી જે જામનગરની ખૂબ એન્શિયન્ટ રિવર્સ છે અને એને પહોળી અને ઊંડી કરવાનું કામ જ્યારે આજે કોર્પોરેશનની ટીમ દ્વારા થઈ રહ્યું છે ત્યારે
ત્યારે એની સમીક્ષા કરવા અહીં ઉપસ્થિત થયા છીએ. ફક્ત નદીને ઊંડી અને પહોળી કરવાના કામની સાથે સાથે આ જે નદી છે એમાં ખૂબ ગેરકાયદેસર દબાણો છે, એ દબાણો પણ ટૂંક જ સમયમાં દૂર થશે અને નદીનો જે મુખ્ય પ્રવાહ, જે એન્શિયન્ટ જેનો ફ્લો છે એ પુનઃ આપણે સ્થાપિત કરી શકીશું. સાથે સાથે જે વરસાદી પાણી જે છે એ ચોમાસા દરમિયાન એના સંગ્રહ માટે થઈ અને આપણે 7 કરતાં વધારે ચેક ડેમ્સની રિક્વાયરમેન્ટ પણ આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં નાખેલી છે અને જે નદી ઊંડી થશે લગભગ 5 ફૂટ કરતાં વધારે છે એ નદી ઊંડી કરવાનું પ્લાનિંગ અહીં કરવામાં આવેલું છે કે જેના કારણે ચોમાસા પછી ઉનાળાની સિઝનમાં પણ નદીમાં જે છે વરસાદી પાણીનું સંવર્ધન થાય અને લોકોને પીવાના પાણીની જે સમસ્યા છે એનો સામનો ના કરવો પડે અને જનજીવન છે એના માટે થઈ અને આ સવલતો ઉપલબ્ધ થઈ શકે અને સાથે ખૂબ જ જે વિકટ પરિસ્થિતિ અતિવૃષ્ટિમાં થતી હોય ચોમાસા દરમિયાન કે નદી કાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એમાંથી પણ એમને છુટકારો મળે એ માટેનો આ પ્રોજેક્ટ છે અને ખૂબ જ સરસ કામગીરી જેએમસી દ્વારા અને તંત્ર દ્વારા થઈ રહી છે, ત્યારે જે એની સમીક્ષા કરવા માટે થઈ અને અહીં ઉપસ્થિત થયા છે. હવે મૂળ હકીકત જાણવા માટે અમે આ મામલે જામનગરના કમિશનર ની સાથે જ્યારે એમની ચર્ચાઓ થઈ ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના કોઈ પ્રોજેક્ટને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં નથી આવી. આ પ્રોજેક્ટની દરખાસ્ત મૂકવામાં આવી છે પરંતુ હજુ સુધી એને મંજૂરી નથી મળી. આ પ્રોજેક્ટ અંડર પાઇપલાઇન છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો અને નદીઓને ઊંડા અને પહોળા કરવાનું કામ ચાલતું હોય છે. એ જ રીતે આ નદીમાં પણ ખોદકામ કરીને ઊંડી અને પહોળી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં જ્યારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી મળશે ત્યારે આ કામ વ્યર્થ નહીં જાય. પ્રોજેક્ટને જો મંજૂરી મળે તો કોઈ સત્તાવાર તેની જાહેરાત પણ થવી જોઈએ. પણ હવે સવાલ એ થાય છે કે આટલા મોટા પ્રોજેક્ટને જો મંજૂરી મળે તો કોઈ સત્તાવાર તેની જાહેરાત પણ થવી જોઈએ કે પછી થઈ નથી. તપાસ કરતા ખબર પડે છે કે આખા પ્રોજેક્ટ માટે રજૂઆત કરવામાં આવી છે અને હાલ જે કામકાજ શરૂ કરવામાં આવ્યું છે એ તો સુજલામ સુફલામ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે, જેનો સંપૂર્ણ ખર્ચ કોર્પોરેશન દ્વારા ઉપાડવામાં આવતો હોય છે એવું કમિશનર દિનેશ મોદીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું. પહેલા અધિકારીને સાંભળો હવે કે એને આખા મુદ્દે શું કહ્યું. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે રંગમતી રિવર વોટર રિજ્યુનેશન પ્રોજેક્ટની કામગીરી, જેમાં પ્રથમ ફેઝમાં હાલે સુજલામ સુફલામ યોજના અંતર્ગત કામગીરી ચાલુ છે, જેમાં લોકભાગીદારીથી એનજીઓના સહયોગથી તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેમજ વેપારી એસોસિએશન, બિલ્ડર એસોસિએશન, આર્કિટેક્ટ એસોસિએશનના સહયોગથી ₹4 કરોડના ખર્ચે સુજલામ સુફલામ યોજના અંતર્ગત નદીને ઊંડી તથા પહોળી ઉતારવાની કામગીરી હાલે ચાલુ છે. તેમજ વોટર રિજ્યુનેશન પ્રોજેક્ટ 500 કરોડનો ખર્ચ છે રંગમતી રિવરનો, જેમાં પ્રથમ ફેઝમાં ₹150 કરોડની સૈદ્ધાંતિક સ્વીકાર માટે રાજ્ય સરકાર સીમા અત્રે દરખાસ્ત કરવામાં આવે છે, જેની મંજૂરીની પ્રક્રિયા આખરી તબક્કામાં છે. હવે સ્વાભાવિક વાત છે કે જ્યારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટને મંજૂરી મળશે ત્યારે નદીને ઊંડી અને પહોળી કરવી હશે તો એ વ્યર્થ નહીં જાય. તો આ વાતને આટલી તોડી મરોડીને કેમ રજૂ કરવામાં આવી છે? ધારાસભ્યોએ તો સુજલામ સુફલા યોજનાની કામગીરીને રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો ફર્સ્ટ ફેઝ સુધી ગણાવી દીધો છે, જ્યારે હકીકત એ છે કે જુદી જુદી સંસ્થાઓ પાસે 4 કરોડ જેટલી રકમનું ભંડોળ એકઠું કરીને સુજલામ સુફલામ યોજના અંતર્ગત નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ ચાલી રહ્યું છે. વાહવાહી લૂંટાવા માટે આ પ્રકારની નિવેદનબાજી કરી નાખતા હોય છે નેતાઓ, અને પોતાના વિસ્તારમાં વાહવાહી લૂંટાવા માટે આ પ્રકારના નિવેદનબાજી કરી નાખતા હોય છે આ નેતાઓ, ધારાસભ્ય, સાંસદો, જે પણ આપણે કહીએ. જે વસ્તુને સરકારની ગ્રાન્ટમાંથી પાસ નથી કરવામાં આવ્યું તે વસ્તુને આપણે કઈ રીતે લોકો સુધી એમ કહીએ કે ભાઈ ગ્રાન્ટ પાસ થઈ ગઈ? જ્યાં સુજલામ સુફલામની પાઇપલાઇનનું કામ ચાલુ હોય ત્યારે તમે એવું કઈ રીતે કહી શકો કે ત્યાં રિવરફ્રન્ટનું પહેલા ફેઝનું કામ ચાલુ થઈ ગયું? સાહેબ, તમે કોઈને એવા તમારા એ પ્રજાને અંધારામાં રાખીને આવા નિવેદન ન આપી શકો. એ પછી રીવાબા જાડેજા કેમ ન હોય? શું રીવાબા જાડેજા આવું નિવેદન આપી દો બીજા લોકો પણ આવા નિવેદનો આપશે? જામનગરની જનતાને તો એવું જ લાગશે કે ભાઈ હા ચલો રેવાબાઈએ ખૂબ સારું કામ કર્યું છે. જ્યારે પોસ્ટ વાંચતા હતા ને ત્યારે એની કમેન્ટો વાંચતા હતા, ખૂબ પોઝિટિવ કમેન્ટ હતી એની અંદર, વાહ બેન શું વાત છે, બહુ સરસ કામ કર્યું છે તમને. પણ એ લોકોને, એ બધા જ લોકો અંધારામાં છે. એ લોકોને નથી ખબર કે તે રિવરફ્રન્ટ એ નથી બની રહ્યું અને એ પ્રોજેક્ટ રિવરફ્રન્ટનો છે નહીં, એ સુજલામ સુફલામ યોજનાનો એ આખો પ્રોજેક્ટ છે અને એનો આખો ખર્ચ એ કોર્પોરેશન ઉપાડે છે. વાહવાહી લૂંટવા અને આ પ્રકારની નિવેદનબાજી કરી નાખતા હોય છે એ નેતાઓ, પણ સત્તાધીશ અધિકારીઓ આ પ્રકારની ભૂલો કેવી રીતે કરી શકે એ સૌથી મોટો સવાલ છે. એકાદ મીડિયા અહેવાલમાં તો મ્યુનિસિપલ કમિશનર ડીએન મોદીએ મીટિંગ કરીને જામનગર શહેરનો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ઝડપથી શરૂ થાય તે માટે અધિકારીઓને સૂચના આપી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કેટલાય અહેવાલોમાં તો રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે ને અમે નહીં પણ કેટલાય મીડિયા અખબારો કે ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત થયેલા અહેવાલોમાં પણ છપાયું છે આવું. આ કામગીરી સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલી રહી છે. આ મામલે વધુ જાણકારી મેળવવા માટે અલગ અલગ જગ્યાએથી માહિતી મળી રહી છે, પુરાવાઓ પણ છે, પણ આ કામગીરી સુજલામ સુફલામ અંતર્ગત ચાલી રહી છે. તો રિવરફ્રન્ટ પ્રોજેક્ટની શરૂઆત કોણે અને કેવી રીતે કરાવી એ એક સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. પણ ખાણ ખનીજ વિભાગે કામ બંધ કરાવ્યાનો દાવો, અહેવાલો તો ત્યાં સુધીના મળ્યા છે કે રાજ્યની સુજલામ સુફલામ યોજના હેઠળ રંગમતી અને એ નદી ઉપર કામ ઉપાડવાનું શરૂ કર્યું હતું, જે કામને રિવરફ્રન્ટની કામગીરીનો પહેલો ફેઝ ગણાવીને બે ધારાસભ્યો નિરીક્ષણ કરી આવ્યા હતા અને કામ બંધ થઈ ગયાનો સણસણતો સવાલ મહાનગરપાલિકાના જનરલ બોર્ડના વિરોધ પક્ષના નેતા ધવલ નંદાએ ઉઠાવ્યો હતો ને મનપાનું કામ હોવા છતાં ખાણ ખનીજ વિભાગે તેને બંધ કરી દેતા ભારે ચર્ચા જાગી હતી. નંદાએ મનપાની સામાન્ય સભામાં સવાલ કર્યો કે સરકારના સુજલામ સુફલામ પ્રોજેક્ટના કામ થતું હોય છતાં શા માટે આવું અટકાવ્યું છે. એનો જવાબ આપતા મનપાના અધિકારીએ જણાવ્યું કે ખાણ ખનીજ વિભાગની મંજૂરી ન હોવાથી કામ બંધ કરાવવામાં આવ્યું છે. આ માટેની કાર્યવાહી ચાલુ છે, પણ જો સુજલામ સુફલામ યોજના અંતર્ગત ખાણ ખનીજ વિભાગની પરવાનગીની જરૂર રહેતી હોય તો મનપા સત્તાધીશો આટલા મોટા ડ્રીમ પ્રોજેક્ટમાં ભૂલ કેવી રીતે કરી શકે? સૌથી મોટો સવાલ એ. ખેર, આ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હોય કે સુજલામ સુફલામ યોજના, પ્રજાના હિત માટે આ કામ ઝડપથી જરૂરી થવું જોઈએ, કારણ કે અંતે સુવિધાઓના અભાવે ભોગવવાનું તો એ જામનગરની જનતાને છે, કારણ કે જામનગરની જનતા એ અંધારામાં રહી જાય છે અને આવા અમુક નેતાઓ અને ધારાસભ્યો કે જે વાહવાહી લૂંટાવા માટે, ભલે ને ગમે એ ખાલી વિડીયો ઉતારવા માટે એ ત્યાં જતા હોય છે. ખાસ કરીને નામ પણ કહી દો, રીવાબા જાડેજા, ભલે ને કેમ ન હોય, સોશિયલ મીડિયા પર રીવાબા વિડીયો અને ફોટા મૂકવાથી કશું જ નથી થતું અને જે સુજલામ સુફલામની જે કામ ચાલુ છે ને પહેલો ફેઝ રિવરફ્રન્ટનો ગણાવી દેવાથી એ રિવરફ્રન્ટ નથી બની જતું. એના માટે તમારે સરકાર સુધી મંજૂરી લેવી પડે. તમે સરકાર નથી, તમે સરકારના એક કહેવાનું કે એના સેવક છો અને આ પ્રકારના નિવેદન કેવી રીતે ને કેમ શોભે એ તમે પણ જરા વિચારજો. રીવાબાની વાત સાથે તમે કેટલા સહમત છો? ને ખાસ કરીને જામનગરથી જો તમે આ વિડીયો જોતા હોય તો તમને શું લાગે છે, રિવરફ્રન્ટ બનશે કે કેમ? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.